જય સ્વામિનારાયણ. અગતરાઈ ગામમાં પર્વતભાઈના ઘરે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા. બીજા દિવસે ગામના સંઘ સાથે પર્વતભાઈનો પુત્ર પણ ચારધામની જાત્રાએ જવાનો હતો. પર્વતભાઈએ તેને સમજાવ્યું કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી આપણા ઘરે પધાર્યા છે, તો તમે આ જાત્રામાં ના જાઓ. પણ આવી જાત્રાએ જવાની તક ફરી નહીં મળે તેમ માની પુત્ર સંમત ન થયો. બીજા દિવસે સવારે નદીએ નહાવા જતાં 68 જણનું ટોળું સામે આવ્યું, જેમાં કેટલાક બહેનો, કેટલાક બાળકો અને પુરુષો હતા. પર્વતભાઈના પુત્રએ તેમને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે એક પુરુષે જવાબ આપ્યો, અમે બધા 68 તીર્થો છીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ ગામમાં બિરાજ્યા છે, તેથી અમે તેમના દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે પર્વતભાઈના પુત્રને સમજાયું કે 68 તીર્થ તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં છે અને ઘરે બેઠા તીર્થ થાય તેમ છે, તો શા માટે જાત્રામાં જવું? આમ જાત્રાના સંઘમાં જવાને બદલે તે ગોપાળાનંદ સ્વામીની સેવામાં લાગી ગયા.